માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે ગિરનારથી નીકળીને આપણે જે સાસણગીર કહેવાય તે આગળ આવી ગયા અને રસ્તા પર એક સારી જગ્યા એવી લોકેશનની હતી, તો એ જગ્યા પર આપણે રોકાણા છે. ભાઈ મમરા લાવો, મમરા સવાલ લેતા નહીં, હું પૈસા લો લે આરી ભાઈ કટ આવી ગયો, લે કટ આવી ગયો આટલો બતાવો યાર બેન. મસ્ત જગ્યા નહીં ચો મળે. આટલે દેખો આ જો બાબુબા આમાં કાઓ આગલો કેમેરો દેખાય જ નહીં. દેખાય શું ના દેખાય એવું એમ ટગલો હીધું ટગલો છે. હાવ નજીક આવી ગયો, હાવ નજીક. આપણે મોમાના મંદિરે પણ આવી જ છે. આટલી બધી નહીં યાર, આટલી ઓનથી વધારી ના પણ એ ખાડો પડો એના કારણથી આટલી બધી નહીં. હું આટલી બધી નહીં, તું એકદમ નો આય ખાલી ખાવ. હું આવું છું આપડા ગામના તળાવ લલિતભાઈ કોક લાવો, મમરા નહીં પડ્યા કઈ જગ્યાએ તો ખબર નહીં. આ તો જંગલ જ છે એટલે કોઈ લોકેશનનું કોઈ ઠેકાણું ના હોય આ જગ્યા પર. કેમ કે જે જગ્યા પર ઉતરે એ જગ્યા પર લોકેશન જ બની જાય, કેમ કે આખું પૂરેપૂરી જંગલ જ છે. સોમનાથમાં એક ખાસિયત છે કે આપણે મોબાઈલ નહીં લઈ જવા દેતા. સોમનાથમાં મોબાઈલ નહીં લઈ જવા દેતા. અમારે એકદમ વિપુલના ખાલી ઇયરફોન હતા ને તો વિપુલના ઇયરફોન વિપુલે આપી દેતા હે. કોઈ ચીજ વસ્તુ કોઈ ચીજ નહીં મંદિરની અંદર. તો દરવાજા ભાઈ આડા કરો કોણ ના આર્યો બહાર નીકળ્યો. બે દરવાજા ખુલ્લે જાકી વાત છે કી પોણો યાર અમારો પોણો નહીં તું 14,000 રૂપિયા લાગે વિમાન. બાઉબા કોક લાવો તો ખરા, નાખો તો આવી ઓય ગલ્લો નહીં જોઈ. હાથમાં તો ના આવી. કરી લો ટ્રાય દાડે. એના માટે મમરા જોવી, એક મમરો ના ચાલે. ટોળે યાર મને તો ચલો નીકળવું આગળ આપણે. ભાઈ મકાઈ નહીં મળતી છે કે અમેરિકન મકાઈ હોય તો મજા આવશે. આપણે આગળ નીકળીએ. હવે જંગલ ચાલુ થઈ ગયું છે, સાસણગીર કેવરાય. પહેલી તો ને જ આયા એટલે ખબર નહીં કઈ રસ્તો છે. ચાલો ને ઓને જંગલ કહેવાય એ હવે ખબર પડી કેવું લાગતું જંગલ કેવો એસા હોય છે. આ જ જંગલ હે. જંગલમાં કોઈ પછી બીજું કોઈ ના હોય, ઝાડ જ હોય. કને ફોટો પડાવો, કને ફોટો પડાવો. મારો પાડ દેખ, મારે ફોટો જ નહીં આવે યાર સોગન થી. ચલો આપણે ફોટો પડાવીએ. જે જગ્યા પર આપણે ઉભા રહ્યા હતા એ જગ્યા પરથી રસ્તા ઉપર આવી ગયા. રસ્તા પર એટલે રસ્તા પર હેડતા આવી ગયા, રસ્તા પર નહીં આવી ગયા. તો પછી આપણા માટે શું કહેવાનું ભાઈ, જોમફળ લેવા ઉતર્યા ને. જોમફળ તમે જુઓ ચેવડો જોમફળ. ભાઈ પાઇનેપલ કને ખાવાના ભૂપતસિંહ? એ ભૂપતસિંહ પાઇનેપલ લેજો. પેલો લોકી પાઇનેપલ તમે ચાલુ કરો. એ તો ખાઈ જાય. પાઇનેપલ ખાવું હોય તમારે પેલા ભત્રીજાન. હા એ રહ્યું ને આગળ આવી ગયું. વાંધો નહીં, બીજું બનાવી કોઈ એક અમાર ભાવ બેન આગળ મેળવી. હા તો વાંધો નહીં, 3 જગ્યાએ 3 થઈ જાય.
જય ગેડા ફૂલ મસાલો સારો લાગે છે મેં ખારી આવી હા? મસાલો ભૂકો થોડો વધારે ના ખાવજો મસાલો વધારે ના ખાવજો માપનો આપણે બરોબર આટલો જોઈએ ના લો લો લે લે વધારે નહીં આપણે નહીં હતું હા. જુવાર ઉભત ચાલે દૂધ ના ભાઈ ઘણો નકામો પડશે ઘણો નહીં ઘણો નકામો પડશે જેટલો ટેસ્ટ ભાઈનો આવે ને હાથે વ્યાજબી હોય ગલી થઈ જાય જેટલો જોવો એટલો ચાલે એ મરતું નહીં પૂછજે પોપતા મરતું મરતું ના હોય મરતું મારતું હવે ના આવે મારા ભાઈ હવે બધું આવે. ફ્રૂટ મસાલો પાટણમાં હાલે પાટણમાં આમાં મરચું જ આવે. સાઈડના હોય. મરતું ને આપણે મીઠું ફ્રૂટ મસાલો હા આગળથી આપણે પાઇનેપલ લઈ લઈએ એનાથી આગળ બીજા આવું કહેવાય ભાઈ જોંફળ જોંફળ ને એના તો પાટણે આપણે મળે છે ખૂબ એ દિલ્હી તમારે પાઇનેપલ લેવા જ લઈ રહ્યું હતું હા તે આગળ જાય છે ગાડી હા લઈએ આગળ કરીએ પહેલા કઈ ડીશ બનાવી દઈએ પાઇનેપલ નાનું મોટું આપું મોટું હા નાનું આપું મોટું મોટું આપી દો કટિંગ કરીને આપો ને ખાવ તું નહીં ખાતો કેમ આપણે બે પાઇનેપલ ખાઈએ બહાર નીકળે તો ભાવ લઈ લો બીજા બધા ખાલી આપણે પાટણને બધું ખબર ને નહીં પાઇનેપલ ફ્રૂટ મસાલો અહીંયા હા ફ્રૂટ મસાલો હો ગળ્યો નહીં થોડો પહેલે તો ફ્રૂટ મસાલો તો તીખું હોત ને મરતું હોત ને તેજ હોત ને તો મોટું ખુલી જાય કઈનું ખુલેલું હોય પણ આમ મરતું હોત તો સારું લાગે છે પાઇનેપલમાં ઈદ મસાલો હોય છે લગભગ કેમ કે ખાટું આવે ને એના કારણથી ના જો છે હમ? હવે મસાલો એક જ છે અલગ હીરો હીરો ચાલ બ્લોક મોડલ ચલો बोल साबित क्या करना चाहते कावड़ी जो नहीं બાબા આપણા માટે હારી ગયું છે આવી છે તો જો આપણે દેશી ધાબા પર સાધન ગીરમાં છે હોટલ વાંધો નહીં આપણે જે છે ચાલશે આપણે ખાવાનું રાતું હોતું નહીં એના કારણે કોઈ ટેન્શન નહીં આવું ચાલશે પેલી સર્વવાળી આવું ચાલશે તારે આપણે હારી ગેડાની હાલ ગાલે તો પાછી ભાઈની જમવું એમાં શું છે તો આપણે વિપુલ એમાં જમ્યા એમાં જમી લઈએ જો વિપુલને જમી રહ્યા પેલી મકા લલિતભાઈ ને આપણે ભૂપતસિંહ ખોઈ જેમ કે લલિતભાઈએ કાલનું ખાધું નહીં કેમ કે અમે તો નાસ્તો કરતા જ આવ્યા પણ લલિતભાઈ નાસ્તો પણ નહીં કરતા ડાયરેક્ટ જમવાનું બોલતા નહીં નાસ્તો કરતા બોલતા નથી ચાલતા નથી કેમ રીસાણા અમારા લલિતભાઈ એન્કાઉન્ટર અંકર લઈને આવ્યા છે નહીં એના તો પૈસા કરી મેપ જોવા માટે મેપ જોવા માટે લાયા હેડા તારના મેપ જ જોઈ ને ખરેખર અમે મોજ કરીએ એ મોજ જ કરે પણ એમને બોલવાનું થોડું ઓછું હોય. ઠેરથી ઓછું છે અમારે શોપિંગમાં પણ ઓછું બોલતા હોય ને તો લલિતભાઈ એકલા બીજા તો જ્યારે બધા. બોલશી દાડે બધું પાર લાગી જાય બીજા તો બધા જમજો દાબીન ગોળ ને એવું બધું તમે જમી રહ્યા તમે જમાડો હડો હવે ગોળ ઘી કાકડી વિપુલ જમી રહ્યો ધરાઈન હવે રસ્તો આપણો જે જવાનો હતો ક્લીન થઈ ગયો છે કે રસ્તો હતો block. ગાડીઓ આવી ફેરથી એવું થઈ ગયું કેતે કેતે વળી પેક થઈ ગયું તો આપણે પાછું રિટર્ન જ જવું પડશે કેમ કે આમ તો જવાનું ના, ના, હતું. જોઈએ, આપણે જવાનું છે. રહેવાનું આજ બેઠો. તને અચ્છા રહી ગયું હોય આવો રહી ગયું રહેવું ને બોબત છે યસ રહેવું રહી ગયું આપણે તો વાંધો નહીં. આપણું ઘરનું એટલો હતો ના આવે. હા પેલા વળી ડન અલે, એવું ડન ડન કરો ડન કરો ચીઝ જોવા મળી જતી. એ ચીઝ હોય એ ભાવ ચીઝ હોય આપણે રોકાઈએ રાતે આપણે હા. લે ભૂપત. અમારા અંગાત સીધ બિલકુલ સીધ આવ્યો એ ભાઈ હા વિપુલ સિંહ અમારા અંગાત સિંહ આ તો ચીઝ આ તો ગોરીલા હે ગોરીલા ચો હે બોલા ખાવાનું જ લઈ લો ટ્રાવેલ્સ હારી ટાટાની
ટાટાની આ તો પેલી એલ્ટ્રો છે કઈ નહીં જોઈ ભાઈ અમે કઈ બનાવી આપણે ટાટા શોરૂમમાં ગાડી લેવા છે ને તાંગુ ની આગળ ચલો જમીન પછી મળીએ જેમ કે જમવાનું આવી ગયું હોય ને ભૂખ લાગી દબાઈ ને બોલી તો બી આવી ગયો કહેતોય નહીં હા હોતો નહીં સાત દબાઈ ચલો જમીન પછી મળીએ મેં કટ ચાલુ કર્યો ને એટલે વરસાદ જતો કાયદેસર વરસાદ જતો રહ્યો ને વિપુલી આ આવી ગયો પાછો આપણું આબરૂ રાખવા માટે તેથી વરસાદ આવ્યો જો ચાલુ છે કે નહીં આપણી ગાડી સાથે જાય કમ્પ્લેટ ધોવી નહીં પડાવે ને આપણે રોકાવાનું નક્કી કરીએ છીએ કે હવે જગ્યાએ રોકાવાની ઈચ્છા થઈ ગઈ છે કાલે કમ્પ્લેટ જોઈને પછી નીકળશું જો પેલો પલાળવા જતો રહ્યા બધા પેલો સમજો છે લખી દે મને ખબર પડતો આપણે કામ તો આપણે ગિરનારથી ડાયરેક્ટ સોમનાથ આવી ગયા છે ને બસ હવે સુરત શહેરનો કરાવ્યો મસ્ત ના આવી ગઈ ચાલુ કરી હવે નહીં ઉગાડી ગઈ છે કટિંગ કરજો થોડું ઉપરા તો ટ્યુન હતો યાર શંકર આવ્યો હતો કઈ ના ગીત ગોતતા સારે આવા જડી સારી ગીત બસ વગાડો તમે આ મોજ કરો ગાડી વગર જાતું નહીં લાગતું મને એટલે મને ખબર નથી આ પાટણ છે એ પાટણ તો આપણે બીજા પાટણમાં આવી ગયા આપણે પાટણ તો આપણું છેટું હોય હતી 300-400 કિલોમીટર ધર્મશાળા જ પડેલા હતા એટલું છે 400 કિલોમીટર હા તો તો અહીંથી આપણે નીકળવાનું છે પછી જવાનું છે આપણે પહેલા ડુંગર હર્ષિતભાઈ દર્શન કરવા માટે ત્યાં આગળ આપણે જલુભા અને આપણે લાલભા ભેગા થવું એકડ ભેગા થવાના એક એકડ એકડ ભેગા अगर થવાના आपको भी તો अपने આગળ આગળ નહીં नेक्स्ट लेवल पर ले जाना है तो सीखो ऐप डाउनलोड બહુ ઈચ્છા છે ક્લિક કરો અભી સીખો શરદી પછી એવું થઈ ગયું થોડું બીજું કોઈ તકલીફ નહીં પડી શરદી થઈ ગઈ ખાલી સાઉન્ડ આવ્યું સાઉન્ડ આવી સાઉન્ડ મોજ ગાડી પાર્કિંગ કરીને આપણે પછી હવે દર્શન કરવા જઈએ એટલે બહારથી દર્શન કરવાનું હતું કેમ કે ટ્રાફિક છે વધારે એના કારણથી અને આપણે અમીરસિંહ ગોહિલ ને અમીરજી ગોહિલ અમીરસિંહ ગોહિલની પ્રતિમા જોરદાર મારેલી છે તો તમને બતાવીએ વિડીયોની અંદર ઇતિહાસ તો અમારે ગોહિલ વધારે ખબર હોય ખબર જ હોય કે આ પાટણનું નામ કઈ રીતે પડ્યું અમારા પાટણનું નામ કઈ રીતે પડ્યું એ તો મને ખબર નથી આ કઈ પાટણ કહેવાય પ્રભાસ પાટણ કહેવાય અમારે સિદ્ધપુર પાટણ કહેવાય ને એમાં સિદ્ધપુરની વડ એના નામ એમના નામથી નામ પડેલું હોય પાટણનું આપણને સાચી ખબર નહીં પણ કહું છું અમીરજી ગોહિલ હા હોમમેડ પ્રતિમા છે સોમનાથની સખા રહ્યા આ બૂટ બગાડ્યા લે. સોમનાથની સખા રહ્યા હતા હા હેડો ઓટોમાં આવીએ કે હેડ તે એ જ જવાનું એ રસ્તો અંદર જાય ટિકટ મારે તમને જો ખબર હા સ્પેશિયલ રીલ બનાવવા માટે આ તો હા રીલ બનાવવા માટે ખૂબ જ સિંગ જોઈએ જો ભોયા હવે ફોન કરજો ના તો એકલો પડશે એકલો કેટલા રૂપિયા ફોટો કરાવો ને ફોન પહેલા તો ટ્રાફિક આ જગ્યા પર નતું અમે જ્યારે સોમનાથ આવ્યા હતા લગભગ એ ટાઈમે આજુબાજુમાં આટલી બધી દુકાન નથી પણ જે જગ્યા પર આપણે જઈએ તો બદલાવ 2-3 વર્ષની અંદર બદલાવ થઈ જાય ગોહિલના એકદમ નજીક હા સોમનાથનું જે મંદિર છે ને હા એ બચાવવામાં અમીરજી ગોહિલનો મોટો ફાળો છે. એવું એમ હા કારણ કે જે લૂંટાવા માટે આવ્યા હતા ને હા બહારના આક્રમણકારીઓ તાણે સોમનાથની સખાતે અમીરજી ગોહિલ આવ્યા હતા અને આખી સેના બાજી પાડી એવું કહેવામાં આવે છે કે જે એમનું જે ધજા ચડે છે એ પહેલા અમીરસિંહ ગોહિલને ચડે છે પછી આપણે જે સોમનાથનું મંદિર છે એમના ઉપર ચડે છે જે નેજુ અને કહેવાય આખી સેના રહી ને એ જીવતો નહીં જાણે એમનું માથું કપાઈ ગયું ને માથું કપાયા પછી પણ એરા લડાઈ ગયા હતા. તો આપણે હવે જવાનું છે પાકીટો બધું મેળવાનું મારો આપણે આમાં કાવો ખૂણા બે
ના પાછળ નહીં જવડે હવે આપણે પેલું બધું મેલીને જવું પડશે ના ના ઓય રહીને પાછળ જવરાય પાછળ એમણે ખાલી પર્સ બર્સ કોઈ મેળવાનું નહીં આ તો દરિયો જોઈ લઈને હોય ને પણ આપણે જઈએ પોરબંદર શ્રવણને ફોન કરજો લલિતભાઈ આપણે દર્શન કરવા તો જવા જ નહીં કે ટ્રાફિક ફૂલ છે એના કારણે આડા દાડા આવશે તો કોઈ દિવસ જાઓ મને બધું શું દેખાય જો પંદર બધા દેખાય એ તો અમે ના પાડતા એટલે પાછા ફરીને ઓમ આવશે હવે એ કદી સીધી શોર્ટકટ કાપવા જાય એમાં ફસાઈ ગયા અમે સીધે રસ્તેથી આવ્યા કમ્પ્લીટ જો ફોન આવ્યા ભાઉબાનો હું બનાવી દે સોમનાથ મંદિર હોમેના કેમેરા ઝૂમ થાય તાજા વાત આવી દઉં છે જોઈ એને હોમેના કેમેરા ઝૂમ થાય એમ તો લે દર્શન હોમેના કરી કેમેરા ઝૂમ ના થાય એમ ના તો પાછળના કેમેરા રીલ બનાવવા લાગ્યા છે ઉભો રહે એક મિનિટ હું અને ભૂપતસિંહ આપણે જે ગેંગ ક્યાંથી આવી છે લલિતભાઈને મારે યાદ કરતા રહેવા પડે તો દાદાની જોરદારિક પ્રતિમા આવી છે તો આપણે જોઈએ આગળ જઈને અમે આવ્યા ત્યાં તો હતું નહીં પણ અત્યારે નવું થઈ ગયું બધું નતું જોવા મળે હવે તો કે નવું નવી આવે હા શું હા આવી જાય શ્રવણ પહેલી તો ના આવ્યો ભાઈ આપણે આવેલા પણ આ ભાગમાં નહીં આવેલા સોમનાથની અંદર આપણે ગયા હતા દ્વારકા જય બજરંગ બલી ભાઈ નાવા કને જાવું નાવા ઓ ભાઈ નાવા કને જાવું છે હું નાવાનો સવાલ દાદા આવું આપણે નાવું કરે કે કાયદેસર નાહીએ મજા આવી જાય જેમ કે અમે દીવને આવ્યા હતા ને મજા આવી હતી આ દરિયા દિલા નાવ્યો નહીં અને મોજા નાવી નહીં નાવતા તો આપણે ઘણું છેટું નહીં જવાનું અંદર નાવી પણ નવાય નહીં કાયદેસર ઊંટ સવારી કરવી હે ને થઈ જાય ઘોડા સવારી ઘોડા ચો દેખાતો નહીં આ બનાવી બ્લોગ બનાવી વાત કરે સોમનાથ આપણે રજીજી ના ભાઈ ભાઉભા જો મિત્રો દરિયાકાંઠો જોઈ લેવો આવી જો ઘોડી પાસે નહીં બેવું આપણે તોય નહીં બેવું આપણે દરિયામાં ખાલી વોટર મારવા આવ્યા હે ચોફેર અંદર આવે ઈરેડ મારી દેવાનું કોઈ આવું ના જોવે એવું અંદર કે આપણો વિડીયો ફેલ જાય મહેનત કરેલી આપણી ફેલ ના કરી જોઈએ તો આપણે આટલામાં જ ફરીએ જાજુ કોઈ ફરવા જવું નહીં ને પથ્થર ઉપર બેસે એવું છે તો પથ્થર ઉપર જઈને બેસશે પાણી ઓછું નહીં કોમ તો ખેડૂજી ના હતું ને સોમનાથ મંદિર આટલેથી કમ્પ્લીટ દેખાય તો આપણે ઝૂમ કરીને તમને એક નાનું બતાવી દઈએ મંદિર એ ભૂપતસિંહ આટલો ભરે જો એકદમ ના આટલે અહીં ખાલી સોમનાથનું મંદિર આવે બસ મસ્ત તમલેન બનાવી કાઢી જો મંદિર પાછળ મસ્ત ના આવે જો કેમ કે આટલાથી મંદિર કમ્પ્લીટ દેખાય એના ઘોડા પર બિહારો કે આના પર બેવું આના પર ના બિહાર ઘોડા પર બિહારો ખાલી ચો સલ્લુ ચો હું આવતો રે ચલો આપણે જઈએ શ્રવણને ઘોડા પર બી આવવું છે કે પછી આપણે ઊંટ ઉપર બી આવવું કે ખબર નહીં પડતી રીલ બનાવું આપણે રીલ બનાવી આડો બધા હોય
સોમનાથનો આપણે દરિયા કિનારો જોઈને હવે બસ આપણે જઈએ છીએ પોરબંદર ને બસ પોરબંદર હવે અક્ષિત માતાના દર્શન કરી પછી આપણે રવાના થશું આપણા ઘરે પાટણ. તો એક પાટણમાં તો ફરીએ છીએ ને બીજા પાટણમાં આપણે ઘેર જવાનું છે. હો સૌ બેવું ના બે હાય યાર એવામાં તારે કોઈ વિશ્વાસ ના કરાય તારે લઈને જતો રહ્યા દરિયામાં. શ્રવણને ઊંટ ઉપર બી આવવું છે. શરદીને એવું થોડું થઈ ગયું એના કારણથી થોડો અવાજમાં પણ ડિફરન્ટ પડી ગયો હે 50%. કેમ કે કાલે એસી ચાલુ ફૂલ હતી અત્યારે પાછો વરસાદ છે એના કારણથી શરદી થઈ ગઈ. ને કાલે જે રૂમમાં ઊંઘ્યા હતા અમે એ રૂમમાં પણ એસી જ હતી ફૂલ ચાલુ. ને ઓઢવાની અમારા 3 વચ્ચે એક ચાદર હતી તે રાતના શ્રવણ ખેંચતો હતો ને એક મગા ભૂપતસિંહ ખેંચતા હતા. તે એમાં એમાં શરદી પછી વધારે થઈ ગઈ એસીના કારણથી. જેમ કે એસીમાં તમે ગાડીમાં પણ રહ્યા હતા એના કારણથી. તો બસ હવે નીકળીએ આપણે. પેલી મગા આપણે બાહુબા રીલ બનાવી ફોટો પડાવો. પેલી પટ્ટી આવશે એ પટ્ટી આવશે તો બાહુભાઈ પટ્ટી લગાવી દીધી. તો જોયા પટ્ટી મારી દીધી. પાછું એક વાત તો કહેવાની ભૂલી ગયો કે આપણે જલુબાને આવી ગયા ને દર્શન કરી બસ બહાર નીકળવાની તૈયારી જ છે. તો જલુબાને તમને વ્લોગમાં બતાવી દઉં તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો. હા આમાં કા ફોટો પાડો તો મસ્ત ના આવશે પણ આમાં કા આપણે તમને લોકેશન નહીં મળે. અલા એવા ના બેહવાનું આપણે મુડેઠા થઈને બેસ્યું ખૂબ દાડો ને નેડા બરાબર ઘણા ઘોડા હેડ ના લાઈવ નહીં થવાનું. આ લાઈવ જ છે ને આપણે વિડીયો બનાવો એ લાઈવ આપણું. ભાવ ઝૂમ કરો તમે મને બોલજો કહેજો કે લેવું કરો તમે ફોટો ધોળો નાખ્યો ને હા ધોળો ફોટો ના આવ્યો નહીં આવે. કેમેરાનો ફોલ્ટ નહીં કેમેરાનો ફોલ્ટ નહીં ભાવભાને ચલ આવું ના બેવાનું હોય આપણે ખોટો હેરાન નહીં કરવાનો કોઈ દર હોય. થોડો બેહવા માટે આપણે આખો દાવ આપણને દોડાય કર્યા હોય. દાદાની પ્રતિમા જોરદાર. હા આટલા જ આવતું આ પૂરણ થઈ ગયું હશે. ઠેઠ નજીક નતું પેલા તો દેખાતું ઘણું બારો આપણા મોસલા તરી ગયો અમુક આવા યાદ કમ્પ્લેન માટે ફોટો આવી જાય અમુક મોટી થયું ને જવાનું દિલ્હી કુછો કડાડી ને તો વડે જેવું કરે ઘેર તેમાં લઈ લીધી હજુ બારે નહીં લેડો જાવ દે આગળ આપણે પિઝા ખાઈ લઈએ ત્યાં ખવડાવ ભૂખ લાગી માતા ખાઈ લઈએ ટોલ નાકા પૈસા નાખી દીધા. પવન ચક્રી થાતી બેસી એ પાછળ બેવું કાગળ પાછળ બેસી હેડો હવે પહેલથી બેઠા હોત તો ઉભા નતો હવે ઊંઘ આવે ખબર કમ્ફર્ટ નહીં મળતું ઊંઘ તો લગી રહી આપણે હવે જવાનું છે કોયલા ડુંગર ને કોયલા ડુંગર દર્શન કરી પછી જાવ દ્વારકાથી દર્શન કરી પછી નીકળશું આપણે. પહેલા આપણે ખાવાથી પિઝા એટલે બેઠક નહીં પણ હવે પિઝા તો મળશે કે નહીં મળી કોઈ ખબર છે નહીં. મળી રહી પોરબંદર મળી રહી લલિતભાઈ મળશે પિઝા ખાવા આપણે કોયલા ડુંગર પહોંચી ગયા છે અહીંથી દર્શન કરી પછી નીકળશું રવાના થશું આપણે પાટણ.
અત્યારે ઉપર તો નહીં જવા દઈએ હા આરી હોય એકડ મળે સાઈડમાં બનતું હા હર્ષિદ વન બની કઈ મકા બની હા એના માટે ઉપર જવા દેતા નહીં જેમ કે પેલી સીડી એટલે જ છે એટલે એના કારણથી નહીં જવા દેતા પેલી સીડી મફુ કાકો ચડી ગયા મફુ કાકો પાછળથી જ ગયા હતા મફુ કાકો પાછળથી ચડી ગયા હતા ચાલવાની પરવાનગી નહીં હાલતો મંદિર બંધ છે હાલતો બંધ પછી દર્શન કરી લઈએ જય મા શિવાની યાદ રાખી બંધ છે યાર કરાય દર્શન પેલાથી દર્શન કરો આપણે ના કરે મંદિર થઈ ગયું હતું બંધ તો આપણે બહારથી દર્શન કરી પછી નીકળ્યા મકા દરિયા કિનારે કોઈ જોવા જોઈએ ખબર પડતી નહીં જેમ કે અંધારું થઈ ગયું દરિયો તો દેખાય ખોટો ધક્કો જોઈએ તો ખરી પેલી વાત દાડે ભાઈ રાતે ના ભાઈ પણ એ તો જીવી માતાજી તો ભાવાનંદ મારા જ જેવું થયું હે ભાવ દ્વારકા નહીં ગયેલો હે હું કોઈલા ડુંગર નહીં આવેલો ભાવાની દ્વારકા તો રાતે જોવા મળશે ખાલી ભેગાના દર્શન થાય અને મહી વેકણાઈ દર્શન તો મૂળ તો એ રીતને જ કરે કે અમે બરોબર બધા આવ્યા હતા ને ત્યારે અમે દર્શન કર્યા હતા ઉપર ચડવાની કોશિશ કરી હતી પણ ના પાડી હતી એમાં ફુગાવા શું કર્યું ખબર પાછળથી જંગલ જેવું પડે ને એથી જઈને સડીને દર્શન કરી નાખ્યું ગયા હતા કે ફુગાવું દર્શન કરીને આવ્યું એકલા કે આમાં પોલીસ ઉભેલી હતી દર્શન કે પેલું સીડી બધું હતું ને પડે એવું થઈ ગયું ને તે મંદિર નવું બને એના કારણે એટલે નહીં જવા દેતા કે આમ તો હાલ ચાલુ પછી ચાલુ થઈ જાય મંદિર નવું બની જાય ને સેફટી થઈ જાય પછી જવા દે હાલ તો બનશે વાંધો નહીં આપણે તો નેચર દર્શન કરવાના પણ મંદિર ઉપરથી લોકેશન જોવાની બહુ મજા આવી જાય કેમ કે જૂનું મંદિર છે એટલે જોવાની ઈચ્છા થાય પેલી બાજુ એટલો મજા દરિયો તો આવી ગયો ને મતલબ હું ઉપરથી એમ આખું અલગ દેખાય ને પેલું હર્ષિદ વન બની કઈ જગ્યા પર હારી મુઈ જો આવ્યો એ બને છે પણ ભૂખતા હતા તું જોવા હર્ષિદ વન ના એ બંધ થઈ ગયું છે એ તો પણ તું આવેલો છે ના પણ વિડીયો જોઈએ હા વિડીયો નહીં જોયો લગભગ કોઈ યાદ નહીં તો એ બંધ જોવાનું આપણે દરિયો તો હારે દરિયો જ છે આમાં જવાનું આપણે ના ના શું આગળ તું બની આમાં કાલાલી છે અરે જોઈએ ખાલી શેડા ઉજી જતા આપણે બીજું આ તો આટલા સુધી લલિત આ બધું કોઈ રહેતા પેલા માછીમારો મેં આયા હતા ને લલિત આ તો મકાન ને બધું આમ ઝુંપડપટ્ટી હતું આ નવું બન્યું રોપતા દરિયો છે ધર્મશાળા નવી ના બની હારી ચો હતી પેલા એટલે રસ્તો બંધ થઈ જાય એટલે ધર્મશાળા છે આગળ ધર્મશાળા આગળ બીજું કોઈ દેખાતું નહીં આટલા તો દરિયો આવો બીજું કોઈ નહીં દરિયો છે પણ દરિયા આગળ પેલા જે પેલા ચપ્પા પડતી હતી બધું મેં કાઢી દીધું હા બધું ખાલી થઈ ગયું આ તો વિડીયો હતું ખુલ્લું હતું નહીં પોપતા મસ્ત નતું આ તો ખાલી થઈ ગયું એટલે પાડ કરી નાખી તો પેલી બનાવી દીધી જ્યારે અમે આવ્યા હતા ને તો લોકેશન એક નંબર હતું એમ લાઈટ ચાલુ રાખી છેડજો ચલો નહીં હમણાં કશું કશું નહીં દરિયા જો તો ને આટલું પાણી બધું અલે એ નહીં આટલું નતું યાર એટલે મોજા ચમ નહીં ચડી તો એ બધું આ દરિયો શી પાછળ ભાગનું આરા ભાગમાં હતું એટલે આવું પાણી નતું કે પાણી નહીં આટલું તો નવું શું નતું યાર એ બોપતા આપણે આયા તા પાણી કેટલું હતું કમ્પ્લીટ સાલો કહો હતી યાર આ દરિયાનું પાણી એક ભાગ પડેલો ભાગ પડી ગયો ના હા ભાગ પડી ગયો બંધ કરી દીધું ગમે તેવું આગળથી પાણીનો દરિયામાંથી મોટો દરિયો રહ્યો ને જે સોમનાથ વાળો એ દરિયાનું જ પાણી હા એમાંથી ભાગ પડ્યો એ નહીં લે આ તો અરબ સાગર નું એ અરબ સાગર નદી છે હા એ થતું છે પણ આપણે આ ટાઈમ પાણી વધારે હતું બીજું કહેવાનું સવાલ એવું નહીં આર્યું ને આ વચ્ચે જ્યાં માટી દેખાય ને એ નથી કશું જ નથી આપણે દ્વારકા પહોંચી ગયા છે ને તો બસ બહારથી દર્શન કરી દરિયાના દર્શન કરી કે થોડા કરી લેવાય હવે કેમ કે હવે ઊંઘ પણ આવે છે થાક પણ લાગ્યો હવે આટા ઘડી થાક નતો લાગ્યો કઈ ચોકડી છે
આપણે મંદિર નજીક પહોંચી ગયા થી દર્શન કરી પછી રિટર્ન થઈએ. સીટ ઉપર જવું ઉપર જઈએ જવાય એવું હતું 56 સીડીઓ આપણે ચડીએ 52 પ્રગટ છે સ્વર્ગ મળે તો દ્વારકા વાળા 30 ઘણા ભૂપતસિંહ લલિતે ગણા હું એવું હે તું સરતારી રીતે એમાં તું ગણે છે આપણે 2 દરનું દર્શન કર્યા અંદર ચલો દર્શન કરી લઈએ પછી મળીએ તો કાલે એક મળશું એક નવા બ્લોગ સાથે જય માતા.